નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો આપ સૌ બધા? હવે આપણે ધોરણ 11 ફિઝિક્સ વિષયમાં સુરેખ પથ પર ગતિ ચેપ્ટર 3 આમાં થિયરીના બધા ટોપિક પૂર્ણ કરેલા છે, ઉદાહરણના દાખલા પૂર્ણ કરેલા છે. આજે આપણે લેક્ચર નંબર 12 ભણીએ છીએ અને આજથી આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ શરૂ કરીએ છીએ, સ્વાધ્યાયના દાખલા. હવે સ્વાધ્યાયમાં અમુક દાખલાઓ એવા છે કે જેમાં કોઈ ગણતરી નથી, એ તમે વાંચો તો પણ તમારી રીતે સોલ્વ થઈ જાય. તો સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 3.1 અને એક્ઝામ્પલ 3.2 આ તમારી મેળે સોલ્વ કરજો. આ બંને દાખલા માત્ર જાણકારી માટે છે, એ તમારે હોમવર્કમાં કરવાના નથી, બરાબર? બીજી સૂચના કે આપણી ટેક્સ્ટબુકમાં જે એડિશનલ એક્સરસાઇઝ છે, વધારાનું સ્વાધ્યાય, બરાબર? તો ટેક્સ્ટબુકમાં જે વધારાનું સ્વાધ્યાય છે, ટેક્સ્ટબુકમાં દાખલાઓ 3 ભાગમાં છે. એક ઉદાહરણના દાખલાઓ, પછી સ્વાધ્યાયના દાખલાઓ અને પછી વધારાનું સ્વાધ્યાય. હવે વધારાનું સ્વાધ્યાય જે છે એ માત્ર જેડબલઈ અથવા નીટના વિદ્યાર્થીઓને કરવાનું છે. એટલે જે લોકો જેડબલઈ અથવા નીટ રાખેલું છે એમને જેડબલઈ અથવા નીટના લેક્ચરમાં વધારાનું સ્વાધ્યાય કરાવવામાં આવશે. પછી લીથામાં પીડીએફમાં જે દાખલાઓ છે ચેપ્ટર 2 અથવા ચેપ્ટર 3, એમાં તમે જોયું હશે તો અમુક દાખલા ઉપર રાઉન્ડની નિશાની કરેલી હશે, આ રીતે. તો જે દાખલા ઉપર રાઉન્ડની નિશાની કરેલી છે એ દાખલા તમારા માટે વધારે અગત્યના છે, અને જે દાખલામાં રાઉન્ડની નિશાની કરેલી નથી એ દાખલાઓ અગત્યના નથી. તો જ્યારે તમે આપણી ટેસ્ટની તૈયારી કરો, તો ટેસ્ટમાં માત્ર રાઉન્ડવાળા જ દાખલા તમને પૂછાશે, બરાબર? જેમ કે હું તમને ખાલી કહું, ચેપ્ટર 3 છે, બરાબર? તો ચેપ્ટર 3માં સ્વાધ્યાયનો 3.1 દાખલો એમાં રાઉન્ડ કરેલ નથી, સ્વાધ્યાયનો 3.2 દાખલો એમાં રાઉન્ડ કરેલ નથી, સ્વાધ્યાયનો 3.3 દાખલો એમાં રાઉન્ડ કરેલ છે, બરાબર? તો તમારે રાઉન્ડ કરેલા દાખલા વધુ અગત્યના છે અને ટેસ્ટમાં એના ઉપર ભાર વધારે આપવાનો છે, એ પૂછાશે ટેસ્ટમાં, બરાબર? આ એક સૂચના આપી દો. તો ફરીથી હું તમને કહી દઉં છું, ચેપ્ટર 3 સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 3.1 અને 3.2 આ તમારે જાતે કરવાના છે. 3.3 હું તમને સોલ્વ કરાવું છું. તો પહેલાં આ વિડીયો પોઝ કરો અને 3.3ની રકમ તમે ધ્યાનથી વાંચો, પછી હું તમને રકમ સમજાવું છું, એમાં આપણે એક્ઝેક્ટલી શું પૂછ્યું છે એ તમને કહું છું. તો 3.3ની રકમ આ રીતે છે, ધ્યાનથી જુઓ કે એક મહિલા એના ઘરથી કાર્યાલય મતલબ ઓફિસ સુધી જાય છે. હવે માની લ્યો આ જે સ્થાન છે એ ઘરનું છે અને આ સ્થાન છે એ ઓફિસનું છે, બરાબર? તો ઘરથી ઓફિસનું અંતર છે 2.5 કિલોમીટર, આવું તમને રકમમાં આપ્યું છે. તો ઘરથી ઓફિસ એનું અંતર કેટલું છે? 2.5 કિલોમીટર. આ મહિલા સવારે 9 વાગે પોતાના ઘરેથી નીકળે છે, એટલે અહીંથી ઘરેથી નીકળે છે સવારે 9 વાગે. અંતર કેટલું છે? 2.5 કિલોમીટર. અહીંયા કેટલા વાગે પહોંચે છે એ આપણને ખબર નથી, એટલે નીકળવાનો ટાઈમ 9 વાગે છે, પહોંચવાનો ટાઈમ આપણે મેળવવાનો છે, એ આપણે મેળવી લેશું. પછી રિટર્નમાં એ મહિલા ફરીથી ઓફિસથી ઘરે જાય છે. તો અંતર તો એટલું ને એટલું જ રહે, શરૂઆતમાં 2.5 કિલોમીટર હતું તો હજી 2.5 કિલોમીટર છે. પણ રકમમાં એવી સૂચના આપી છે કે એ ઓફિસથી રિટર્ન જાય છે સાંજે 5 વાગે, બરાબર? અહીંથી નીકળે છે સવારે 9 વાગે, કેટલા વાગે પહોંચે એ આપણે મેળવવાનું છે. પછી ઓફિસે રહે છે, સાંજે 5 વાગે ઓફિસેથી રિટર્ન જાય છે. પણ એ રિટર્ન જાય છે ત્યારે એ રિક્ષામાં જાય છે. સાંજે 5 વાગે અહીંથી નીકળે છે, કેટલા વાગે પહોંચે છે એ આપણે ગોતવાનું છે. તો પહેલી વસ્તુ, ઘરથી ઓફિસ અંતર કેટલું? 2.5.
ઓફિસથી ઘર અંતર કેટલું 2.5. આપને એવું કીધું છે કે આનો આલેખ દોરો, ગ્રાફ દોરો. તો કઈ રીતે ગ્રાફ બનશે એ હું તમને સમજાવું છું. અહીંયા આપણે લીધું છે સ્થાન કિલોમીટરમાં, વાય અક્ષ ઉપર આપણે લીધું છે સ્થાન કિલોમીટરમાં, અને એક્સ અક્ષ ઉપર લીધું છે સમય કલાકમાં. બરોબર. હવે માની લ્યો આ સ્થાન ઘરનું છે, આ ઓ બિંદુ છે, ઓ બિંદુ, ઓ બિંદુ છે, આ સ્થાન કોનું છે? ઘરનું. આ રીતે. અને અહીંયા 2.5 કિલોમીટર આ સ્થાન છે એ કાર્યાલય મતલબ ઓફિસનું છે. બરોબર. હવે નીકળવાનો ટાઈમ સવારે 9 વાગ્યાનો છે. નીકળવાનો ટાઈમ સવારે કેટલા વાગ્યાનો? 9 વાગ્યાનો. તો અહીંથી અહીંયા પહોંચે છે, અંતર કેટલું કાપ્યું? એ થી બી અંતર કેટલું કાપ્યું? 2.5 કિલોમીટર. કેટલા વાગે પહોંચે છે એ આપણે ખબર નથી. બરોબર. પછી સી બિંદુ. હવે સી બિંદુનો સમય છે સાંજે 5 વાગ્યા સુધીનો. હવે બી થી સી જુઓ, બી થી સી સમય પસાર થાય છે, સ્થાનાંતર નથી થતું. એટલે અહીંથી અહીં સુધી આ મહિલા ઓફિસે જ રોકાય છે. સાંજે 5 વાગે રિટર્ન આવે છે. ક્યાં રિટર્ન આવે છે? ઘેરે. અને ડી બિંદુ કેટલા વાગે પહોંચે એ આપણે ખબર નથી. આ આપણે મેળવવાનું છે. બરોબર. તો ગણતરી બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં આપણે ગતિ ધ્યાનમાં લેશું એ થી બીની. એ થી બી. એ થી બી મતલબ કઈ ગતિ? ઘરથી ઓફિસની. એ થી બી મતલબ કઈ ગતિ? ઘરથી ઓફિસની. તો વેગ બરાબર અંતરના છેદમાં સમય માટે સમયને અહીંયા લઈ લ્યો. તો સમય બરાબર શું થશે? અંતરના છેદમાં વેગ. અંતર છે 2.5 અને એ મહિલા સવારે ચાલીને જાય અને આ તમને આપ્યો છે વેગ 5 કિલોમીટર પ્રતિ કલાક. એટલે અહીંયા જે વેગ આપ્યો છે આ વેગ 5 કિલોમીટર પ્રતિ કલાક, મતલબ આ આવ્યું 2.5 છેદમાં 5 મતલબ 0.5 કલાક. હવે 0.5 કલાક એટલે સાદી ભાષામાં સમજો અડધી કલાક થઈ. 0.5 કલાકનો મતલબ અડધી કલાક. અડધી કલાક એટલે 30 મિનિટ. પણ આપણે મેથેમેટિકલી સમજવું હોય તો આ રીતે સમજો કે કલાકને તમારે મિનિટમાં ફેરવવા હોય તો 60થી ગુણાકાર કરવો જોઈએ. એટલે કલાકને આપણે મિનિટમાં ફેરવવા હોય તો ગુણાકાર શેનાથી? 60થી કરી નાખો. તો આ સમય કેટલા મિનિટ આવ્યો? 30 મિનિટ. તો હવે આપણે ખબર પડી ગઈ કે ઘરેથી નીકળવાનો ટાઈમ 9 વાગ્યાનો છે અને 30 મિનિટ પછી પહોંચે છે. મતલબ અહીંયા જો આપણે ક્વેશ્ચન માર્ક કર્યો હતો, નીકળવાનો ટાઈમ 9 વાગ્યાનો છે, પહોંચવાનો ટાઈમ હવે આપણે ખબર પડ્યો 30 મિનિટ પછી. તો 30 મિનિટ પછી આ પહોંચે છે. તો અહીંયા હવે આપણે સમય લખી નાખીએ. આ સમય આપણે લખી નાખશું આ રીતે. આ રીતે. હવે માની લ્યો સવારે 8 વાગે નીકળે તો 8 અને 30, સવારે 10 વાગે નીકળે તો 10 અને 30, અહીંયા સવારે 9 વાગે નીકળે છે તો આ ટાઈમ 9 અને 30 મતલબ 9 વાગે ઘરેથી નીકળે છે, ઓફિસે પહોંચે છે 9 અને 30 મતલબ 30 મિનિટ પછી. બી થી સી. હવે બી થી સીનો મતલબ શું થાય? આ મહિલા 9 અને 30 ઓફિસે પહોંચે છે, સાંજે 5 વાગ્યા સુધી ઓફિસનું કાર્ય કરે છે અને 5 વાગે રિટર્ન આવે છે. સી થી ડી. સી થી ડી મતલબ ઓફિસથી ઘર તરફ કેટલા વાગે પહોંચે છે એ આપણે મેળવશું. તો ફરીથી આપણે એની જ વસ્તુ કરશું હવે કોના માટે? સી થી ડી માટે. તો પાછું જુઓ, વેગ એટલે અંતરના છેદમાં સમય, તો સમય એટલે શું થાય? અંતરના છેદમાં વેગ. હવે અંતર હજી એટલું ને એટલું જ છે. ઘરથી ઓફિસ 2.5 છે તો ઓફિસથી ઘરે 2.5 જ રહીએ. પણ કારણ કે હવે રિક્ષામાં આવે છે તો હવે રિક્ષાનો વેગ આપ્યો છે 25 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા 2.5 છેદમાં 25 એટલે આ થઈ ગયું 0.1 કલાક. હવે ફરીથી આને મિનિટમાં ફેરવવો હોય તો આનો ગુણાકાર 60થી કરી નાખો તો આ થઈ ગયું 6 મિનિટ. એનો મતલબ એવો થયો કે એને ઓફિસથી ઘર સુધી રિટર્ન આવવા માટે 6 મિનિટનો સમય લાગે છે. હવે ઓફિસથી નીકળે છે કેટલા વાગે? 5 વાગે. 6 મિનિટ પછી ઘરે પહોંચે છે. તો અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક કર્યો હતો અને અહીંયા આપણે ફરીથી આ લખી નાખ્યું 5 અને કેટલા મિનિટ? 6 મિનિટ. તો હવે સમયનો સ્કેલ સમજો. સવારે 9 વાગે ઘરેથી નીકળે છે, 9 અને 30 ઓફિસે પહોંચે છે, 9 અને 30 થી 5 વાગ્યા સુધી ઓફિસે રોકાય છે, 5 વાગ્યા
પછી ઓફિસેથી રિટર્ન આવે છે ઘરે અને ઘરે પહોંચે છે 5 અને 6 મિનિટે. તો આપને આ ગ્રાફ પૂછ્યો તો આ ગ્રાફનો જવાબ આ રીતે આવશે. તો અહીંયા તમારે બે વસ્તુ સમજવાની છે. જુઓ, અહીંયા અંતર 2.5 છે. આ અંતર કેટલું છે? 2.5. તો આ અંતર પણ કેટલું છે? 2.5. અહીંયા ચાલીને જાય છે તો એનો વેગ ઓછો છે. વેગ ઓછો છે, સમય વધારે લાગ્યો. અહીંયા રિટર્નમાં રિક્ષામાં આવે છે તો વેગ વધારે છે. વેગ વધારે છે તો સમય કેવો લાગ્યો? ઓછો લાગ્યો. એટલે આને મેથેમેટિકલી સમજો તો ઓફિસથી ઘરે અને ઘરેથી ઓફિસ બે ગતિમાં અંતર તો એટલું ને એટલું જ છે. પહેલી ગતિ ઘરથી ઓફિસ આમાં સમય વધારે લાગ્યો 30 મિનિટ. રિટર્નની ગતિ ઓફિસથી ઘર આમાં સમય ઓછો લાગ્યો 6 મિનિટ. તો આને સ્કેલ માપ ઉપર આ રીતે તમે બતાવી શકો. હું તમને પાછું કહી દઉં છું, 9 વાગ્યાનો સમય રકમમાં છે. આ સમય રકમમાં નથી, આપણે ગણતરીથી મેળવો. 5 વાગ્યાનો સમય રકમમાં છે. આ સમય રકમમાં નથી, આપણે ગણતરીથી મેળવો. એટલે આપણે જ્યારે દાખલો શરૂ કર્યો તો અહીંયા ક્વેશ્ચન માર્ક હતો. આ ગણતરીથી લઈ એવા 9 અને 30. આપણે દાખલો શરૂ કર્યો તો અહીંયા ક્વેશ્ચન માર્ક હતો. આ ગણતરીથી લઈ એવા 5 અને 06 મિનિટ. તો આ દાખલાનો જવાબ આ રીતે છે. હવે સ્વાધ્યાયમાં નેક્સ્ટ એક્ઝામ્પલ 3.4. હવે આ દાખલાના બે ભાગ છે. એક ભાગ છે આલેખ. આલેખ તમારે હોમવર્કમાં નથી કરવાનો. આની પહેલાંનો દાખલો છે 3.3. 3.3માં આલેખ અને ગણતરી બંને હોમવર્કમાં છે. આની પહેલાંનો જે દાખલો છે 3.3 એમાં આલેખ અને ગણતરી બંને હોમવર્કમાં જ છે. 3.4 એમાં આલેખ હોમવર્કમાં નથી, ગણતરી હોમવર્કમાં છે અને ગણતરી આઈએમપી છે. બરાબર? એટલે ફરીથી હું તમને કહી દઉં છું. આની પહેલાંનો દાખલો છે 3.3 એમાં આલેખ અને ગણતરી બંને હોમવર્કમાં છે. 3.4 એમાં આલેખ માત્ર જાણકારી માટે છે. આલેખ હોમવર્કમાં નથી, ગણતરી આઈએમપી છે, હોમવર્કમાં છે. પહેલાં હું તમને રકમ સમજાવું છું. રકમ કંઈક આ રીતે છે કે એક દારૂડિયો વ્યક્તિ, દારૂ પીનાર વ્યક્તિ, માની લ્યો આ બિંદુથી ગતિ શરૂ કરે છે. બરાબર? એટલે વ્યક્તિની ગતિ અહીંથી શરૂ થઈ છે અને અહીંથી 13 મીટર દૂર, વ્યક્તિથી 13 મીટર દૂર એક ખાડો છે. તો પહેલાં તો આટલું સમજો કે વ્યક્તિની ગતિ અહીંથી શરૂ થઈ છે અને આનાથી 13 મીટર દૂર એક ખાડો છે. હવે ગતિ કઈ રીતે થાય છે? તો કે રકમમાં એવું કીધું છે કે એ વ્યક્તિ 5 ડગલા આગળ જાય છે અને 3 ડગલા પાછળ જાય છે. 5 ડગલા આગળ અને 3 ડગલા પાછળ. અને દરેક ડગલું 1 મીટરનું છે. એનો મતલબ 5 મીટર આ દિશામાં અને 3 મીટર આ દિશામાં. તો તમે મેથેમેટિકલી સમજી શકો છો કે માની લ્યો 20 મીટર આ બાજુ અને 5 મીટર આ બાજુ જાય તો ગતિ તો હકીકતમાં 15 મીટર જ થઈ. બરાબર? 40 મીટર આ બાજુ જાય, 40 મીટર આ બાજુ જાય અને 10 મીટર પાછો રિટર્ન જાય આ બાજુ, તો ગતિ તો હકીકતમાં 30 મીટર જ થઈ. તો એનો મતલબ એવો થયો, ધ્યાનથી જુઓ, કે અહીંયા આપણે લીધો છે સમય. પહેલાં હું તમને આલેખ સમજાવી દઉં છું. અહીંયા શું લીધો છે? સમય. અને અહીંયા લીધું છે સ્થાન. હવે 0 થી 5 સેકન્ડ પહેલાં સમય જુઓ. 0 થી 5 સેકન્ડમાં અંતર કેટલું કાપ્યું? 0 થી 5 મીટર. તો 5 સેકન્ડમાં 5 મીટર અંતર કાપ્યું. પછી શું થયું? પછીની 3 સેકન્ડ 5 થી 8, 5 થી 8 પછીની 3 સેકન્ડમાં એ વ્યક્તિ 3 મીટર પાછો ગયો. જો પાછું સમજો, આ થોડુંક કન્ફ્યુઝનવાળું છે. આ સમય 0 થી 5 અને આ વધારાનો 3. તો 5 થી +3 એટલે નેક્સ્ટ 3 સેકન્ડમાં એ વ્યક્તિ 3 મીટર પાછો આવ્યો. વ્યક્તિ 3 મીટર પાછો આવ્યો તો જે ગતિ એણે 5 મીટર કરી હતી એમાંથી તમારે 3 મીટર બાદ કરવા પડે. તો હકીકતમાં ગતિ તો કેટલી થઈ? 2 મીટર જ થઈ. એટલે હવે હું તમને એવું કહું કે 0 થી 8 સેકન્ડ
આ વચલું ભૂલી જાઓ હવે. 0 થી 8 સેકન્ડમાં વ્યક્તિનું સ્થાન કેટલું થયું? 2 મીટર જ થયું. જો સમજો, પહેલાં હું સમય નથી બોલતો. 5 મીટર આ બાજુ, 3 મીટર રિટર્ન. 5 મીટર આ બાજુ, 3 મીટર રિટર્ન. તો ગતિ તો 2 મીટર જ થઈ, બરાબર. આ 0 થી 5 મીટર અને રિટર્નમાં પાછા 3 મીટર, તો ગતિ કેટલી થઈ? 2 મીટર. હવે સમય તો 0 થી 5 સેકન્ડ. હવે સમયમાં માઇનસ ન થાય. એ વ્યક્તિ ગતિ કરે કે ન કરે, આગળ જાય પાછળ જાય, સમય તો વધતો જ જાય. ધારો કે તમે એક જગ્યાએ સ્થિર થઈ જાઓ, તમે એક જગ્યાએ ઊભા રહ્યો, તમે એક જગ્યાએ ઊભા રહ્યો, તો તમે ઊભા રહ્યો એનો મતલબ એવો નથી ઘડિયાળ ઊભી રહી જાય, બરાબર. તમે આ બાજુ ગતિ કરો તોય સમય સતત વધે, તમે આ બાજુ ગતિ કરો તોય સમય સતત વધે, તમે આ બાજુ તમે ગતિ ગમે એમ કરો, સમય સતત વધે. એટલે હું સમય બોલું છું. 0 થી 5 સેકન્ડ અને 5 થી 8 સેકન્ડ સમજો. 0 થી 5 સેકન્ડ અને 5 થી 8 સેકન્ડ. હવે હું સ્થાન બોલું છું. 0 થી 5 મીટર, 0 થી 5 મીટર, પછી 5 માંથી 3 માઇનસ, એટલે અહીંયા કેટલું? 2, બરાબર. તો હવે 2 એકારે 0 મીટર 0 સેકન્ડ, 5 મીટર 5 સેકન્ડ, પછી અહીંયા શું થયું? મીટર હવે કેટલા થશે? 2 મીટર, પણ સમય થશે 8 સેકન્ડ, બરાબર. થોડુંક કન્ફ્યુઝન વાળું છે, પાછું બોલું છું. ગતિ શરૂ થાય તો 0 મીટર 0 સેકન્ડ, પછી અહીંયા પહોંચ્યા 8 સેકન્ડ, સોરી ફરીથી કહું છું, 0 સેકન્ડ 0 મીટર, અહીંયા પહોંચ્યા 5 સેકન્ડ 5 મીટર, અહીંયા પહોંચ્યા 8 સેકન્ડ અને 2 મીટર, 8 સેકન્ડ અને 2 મીટર. એનો મતલબ એવો થયો કે એ વ્યક્તિ 0 થી 8 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 2 મીટર. 0 થી 8 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 2 મીટર. તો આ રીતે આપણે ગણતરી કરશું. જુઓ, 0 થી 5 સેકન્ડમાં 0 થી 5 સેકન્ડમાં એ વ્યક્તિ 5 મીટર આગળ ગયો, પછી 5 થી 8 સેકન્ડમાં એ વ્યક્તિ 3 મીટર પાછળ ગયો. તો એનો મતલબ એવો થયો કે આ પ્રમાણે તમે ગણતરી કરો તો 0 થી 8 સેકન્ડ, 0 થી 8 સેકન્ડ એમાં એણે સ્થાનાંતર કેટલું કર્યું? 2 મીટર જ કર્યું કહેવાય. આટલો ભાગ જુઓ, આ બિંદુ, આ પોઈન્ટ, આ 0 થી 8 સેકન્ડ એણે સ્થાનાંતર કેટલું કર્યું? 2 મીટર. તો આનો મતલબ એવો થયો કે હવે વચ્ચેની વાત ભૂલી જાઓ તમે, તો એ વ્યક્તિ દર 8 સેકન્ડે 2 મીટરનું અંતર કાપે, દર 8 સેકન્ડે 2 મીટરનું અંતર કાપે. તો નેક્સ્ટ 8 સેકન્ડ, 0 થી 8માં તો 2 મીટર થઈ ગયું. હવે વધુ 8, મતલબ હવે ટોટલ સમય થઈ ગયો 0 થી 16, અને અહીંયા 2 + 2 મતલબ 4, વધુ 8 સેકન્ડ તો 0 થી 24, અહીંયા 4 + 2 મતલબ 6, વધુ 8 સેકન્ડ મતલબ 0 થી 32, તો અહીંયા 6 + 2 એટલે 8. હવે અહીંથી આપણે અટકી ગયા, અહીંથી આપણે અટકી ગયા. હવે આનો મતલબ શું થયો કે પ્રત્યેક 8 સેકન્ડે એ વ્યક્તિ 2 મીટરનું અંતર કાપે છે. પ્રત્યેક 8 સેકન્ડે એ વ્યક્તિ 2 મીટરનું અંતર કાપે છે. 2 મીટર કઈ રીતે? 5 મીટર આગળ ને 3 મીટર પાછળ, આ રીતે. અને આપણે એવું કીધું કે 0 થી 32 સેકન્ડના સમયમાં એ વ્યક્તિ 8 મીટર પહોંચ્યો. હવે વ્યક્તિથી ખાડાનું અંતર કેટલું છે? 13. વ્યક્તિથી ખાડાનું અંતર છે 13. તો પછીની 5 સેકન્ડ, 32 સેકન્ડ પછીની 5 સેકન્ડ, હવે 32 સેકન્ડ પછીની 5 સેકન્ડ શું થશે? એ 32 સેકન્ડે 8 મીટરે તો પહોંચી જ ગયો છે. તો 32 પછીની 5 સેકન્ડ, તો પહેલાં સમય કેટલો થયો? તો કે 32 સેકન્ડ પછીની 5 સેકન્ડમાં એ 8 મીટરે તો પહોંચી ગયો હતો, અને પ્લસ 5 મીટર આગળ, એટલે ટોટલ કેટલો? 13 મીટર. મતલબ પછીની 5 સેકન્ડમાં એ 8 + 5 13 મીટર અંતર કાપી અને ખાડામાં પડશે. હવે જવાબ કઈ રીતે આપવો? તો કે 0 થી 32 સેકન્ડ એમાં અંતર કેટલું કાપ્યું? 8 મીટર. અને પછીની 5 સેકન્ડમાં તો 32 + 5 એટલે ટોટલ કેટલું થઈ ગયું? 37. એટલે તમારો જવાબ આવશે 37 સેકન્ડ. જો આમાં થોડુંક કન્ફ્યુઝન છે, ગ્રાફ હવે ભૂલી જાઓ, ગ્રાફનું કંઈ કામ નથી, હું કહું એટલું સમજો. વ્યક્તિ 5 મીટર આગળ જાય છે અને 3 મીટર પાછળ જાય છે. 5 મીટર આગળ 3 મીટર પાછળ.
એટલે ટોટલ 8 સેકન્ડમાં એ 2 મીટરનું અંતર કાપે છે. તો આ રીતે સમજો, 0 થી 8 2 મીટર, 0 થી 16, હવે અહીંથી જ જુઓ સીધું, 0 થી 8 2 મીટર, 0 થી 16 4 મીટર, 0 થી 24 6 મીટર, 0 થી 32 8 મીટર. હવે 8 મીટર અહીં પહોંચી ગયો છે, માની લ્યો અહીંયા હું બતાવી દઉં, હાલો અહીંયા બરોબર છે. હવે આ સ્થાન વ્યક્તિનું છે અને આ અંતર કેટલું છે 8 મીટર બરોબર. તો 8 મીટર પહોંચવા માટે એને સમય કેટલો લાગ્યો 32 સેકન્ડનો. આના માટે એને સમય લાગ્યો 32 સેકન્ડનો. હવે પછી શું થશે, પછીની 5 સેકન્ડમાં એ 5 મીટર અંતર વધારે કાપશે. તો એનો મતલબ એવો થયો કે જો સમયનો સંદર્ભ ગણો, સમયનો સંદર્ભ તો 32 + 5 એટલે 37, અને અંતરનો સંદર્ભ ગણો તો 8 + 5 મતલબ 13 મીટર. તો આપને એવું પૂછ્યું છે કે આ વ્યક્તિ ખાડામાં પડે છે, એના માટેનો સમયગાળો કેટલો? તો આનો જવાબ આવશે 37 સેકન્ડ. JEE અથવા નીટ માટે આ દાખલો ખૂબ જ અગત્યનો છે. એટલે મેં તમને આ દાખલામાં 2 સૂચના આપી. આ લેખ તમારે પાકો કરવાનો નથી, આ લેખ માત્ર જાણકારી માટે છે. JEE અથવા નીટમાં આ ટાઈપના પ્રશ્નો ઘણીવાર પૂછાય છે. તો અત્યારે આ પ્રશ્નનો જવાબ આપને મળ્યો 37 સેકન્ડ. એટલે હોમવર્કમાં તમારે ગ્રાફ નથી દોરવાનો, ગણતરી કરવાની છે. હવે આપણે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 3.5 આમાં આપણે એવું કીધું છે કે એક જેટ પ્લેનની ગતિ થાય છે અને એમાં જે દહન ઉત્પાદન અથવા ધુમાડો, તો કોઈ પણ પ્લેનમાંથી જે બહાર નીકળતો વાયુ છે એને સ્મોક કહેવાય. આપણે શબ્દ છે સ્મોકિંગ, તો એનો શબ્દ છે સ્મોક. તો પહેલી વસ્તુ તો એ સમજો કે આ બે ઓપોઝિટ હોય. માની લ્યો પ્લેનની ગતિ આ રીતે, તો સ્મોક આ રીતે, એટલે એકને તમે પ્લસ કહો, એકને માઇનસ કહો. તો પહેલી વસ્તુ કે જમીનની સાપેક્ષે પ્લેનનો વેગ, ગ્રાઉન્ડની સાપેક્ષે પ્લેનનો વેગ 500 બરાબર. પછી પ્લેનની સાપેક્ષે વાયુનો વેગ મતલબ સ્મોકનો વેગ, પ્લેનની સાપેક્ષે સ્મોકનો વેગ. હવે રકમમાં માઇનસ નથી આપ્યું, રકમમાં તો 1500 જ આપ્યું છે, પણ આપણે માઇનસ લીધું છે. અને પ્રશ્ન આપણે પૂછ્યો છે કે જમીનની સાપેક્ષે વાયુનો વેગ, જમીનની સાપેક્ષે વાયુનો વેગ, તો ગ્રાઉન્ડની સાપેક્ષે સ્મોકનો વેગ કેટલો હોય? એટલે અહીંયા જ્યાં પી લખેલું છે, પી એ પ્લેન માટે છે, જી લખેલું છે એ જમીન અથવા ગ્રાઉન્ડ માટે છે, અને એસ લખેલું છે એ સ્મોક મતલબ ધુમાડા માટે છે. હવે જો માની લ્યો આમાં જવાબ પ્લસ આવ્યો, ગણતરી પછી જોઈ લેશું. જવાબ પ્લસ આવ્યો તો એ પ્લેનની દિશામાં છે, અને જવાબ માઇનસ આવ્યો તો એ પ્લેનની વિરુદ્ધ દિશામાં છે બરાબર. કારણ કે રકમમાં પ્લસ માઇનસ આપ્યા નથી, એ આપણે ધારણા કરેલી છે. તો ગણતરી બહુ સિમ્પલ છે. આપણે પૂછ્યું છે VSG, તો VSG એટલે આપણે લખ્યું VSG, આ મેં તમને હમણાં સાપેક્ષ વેગમાં કીધું હતું. VSGનો મતલબ થાય VS - VG, VSGનો મતલબ થાય VS - VG. હવે આમાં આપણે VP આટલું બાદ કરીએ અને આટલું ઉમેરીએ. જો VS કોઈ ચેન્જ નથી, VG કોઈ ચેન્જ નથી, તો આપણે VP આટલું બાદ કર્યું અને VP આટલું ઉમેર્યું. હવે VS - VP આ સૂત્ર થયું VSPનું, VP - VG આ સૂત્ર થઈ ગયું VPGનું. VSP 500 છે અને VPG -1500 છે, એ આપણે શરૂઆતમાં કહી દીધું. તો આપણો જવાબ આવ્યો -1000. હવે અહીંયા ઋણ નિશાનીનો મતલબ શું થયો? એ પ્લેનની વિરુદ્ધ દિશામાં છે, એટલે -1000 લખો તો એ સાચું જ છે. પણ માની લ્યો -1000 નથી લખવું, તો આને આ રીતે લખી શકાય કે 1000 કિલોમીટર પ્રતિ કલાક. અને કારણ કે આ નેગેટિવ નિશાની છે, ઋણ નિશાની છે, મતલબ આ પ્લેનની ગતિની વિરુદ્ધ દિશા દર્શાવે છે.
હવે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 3.6 આમાં આપણે એવી સૂચના આપી છે કે એક કાર અથવા કોઈ પણ વાહન એની શરૂઆતની ઝડપ અથવા વેગ 126 કિલોમીટર પ્રતિ કલાક છે, આવું તમને રકમમાં કીધું છે. તો પેલું કામ એ કરવાનું છે કે આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખો. તો આ તમને ખબર છે કે કિલોમીટરને બદલે 1000 અને કલાકની જગ્યાએ 3600 લખો તો આની શરૂઆતની ઝડપ અથવા પ્રારંભિક વેગ એ 35 મીટર પ્રતિ સેકન્ડ થાય. હવે આપણે એવું કીધું છે કે આને બ્રેક મારી અને ઊભી રાખવાની છે, પણ એ દરમિયાન એ 200 મીટર અંતર કાપે છે. એનો મતલબ એવો થયો કે અહીંથી જો બ્રેક મારી તો એ 200 મીટર અંતર કાપી અને પછી ઊભી રહે છે. તો આના માટે પ્રતિ પ્રવેગ કેટલો હોવો જોઈએ? અંતર 200 અને પ્રતિ પ્રવેગ. હવે એક વસ્તુ સમજો કે જ્યારે તમે કોઈ પણ વાહન ઉપર બ્રેક મારો છો તો મેં તમને સમજાવ્યું હતું સ્ટોપિંગ ડિસ્ટન્સ, બરાબર? સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો આમાં મેં તમને કીધું હતું કે સ્ટોપિંગ ડિસ્ટન્સમાં આની કિંમત હંમેશા માઇનસ હોય છે, બરાબર? હમણાં આપણે ગણતરીથી સાબિતી કરી દઈશું. એટલે આ વસ્તુ યાદ રાખો કે જ્યારે કોઈ પણ ગતિ કરતું વાહન એના ઉપર બ્રેક મારવામાં આવે તો એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ હંમેશા કેવું હોય છે? માઇનસ. એટલે આપણે બે પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આનો પ્રતિપ્રવેગ કેટલો થાય? આ જે પણ થાય માઇનસ થાય. અને બીજું પૂછ્યું છે કે આને સ્થિર થવામાં કેટલો ટાઈમ લાગે, મતલબ સમય લાગે. તો બહુ સિમ્પલ ગણતરી છે આની. ગણતરીનો પહેલો ભાગ આટલો જુઓ. આ ગણતરીનો પહેલો ભાગ છે, બરાબર? તો આમાં આપણે સૂત્ર મૂક્યું v² - v02 બરાબર 2ax. કાર ઊભી રહી જાય છે તો અંતિમ વેગ 0 થાય. પ્રારંભિક વેગ રકમમાં 126 હતો, આપણે એનું રૂપાંતર કરીને 35 લઈ આવ્યા. અને કાર કેટલું અંતર કાપે છે? 200. તો અહીંયા લખ નાખ્યું 200. તો 35નો વર્ગ મતલબ 35 ગુણાકારમાં 35 અને 2 ગુણાકારમાં 200 મતલબ 400. તો આ જવાબ આવ્યો -3.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આ ઋણ નિશાની શું બતાવે છે? ઋણ નિશાની બતાવે છે કે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે વાહન ઉપર બ્રેક મારવામાં આવી છે, મતલબ એ ગતિની વિરુદ્ધ દિશામાં છે. તો આ આપણો જવાબ પ્રતિપ્રવેગ. બીજો પ્રશ્ન પૂછ્યો છે સમય. તો v બરાબર v0 + a × t. અંતિમ વેગ ફરીથી 0 છે, પ્રારંભિક વેગ 35 છે. પ્રવેગ આપણે લેવા -3.06 અને t આપણે ખબર નથી. આ પદને આ બાજુ લઈ લ્યો તો 3.06 × t બરાબર 35 t ને સૂત્રનો કરતા બનાવો તો 35/3.06 મતલબ આ જવાબ આવ્યો 11.4 સેકન્ડ. તો પેલો પ્રશ્ન એવો હતો કે આનો પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ? તો આનો પ્રતિપ્રવેગ છે -3.06. અને બીજો પ્રશ્ન એવો હતો કે આને સ્થિર થવામાં કેટલો ટાઈમ લાગે છે? તો એનો જવાબ છે 11.4. આ આપણો જવાબ છે. હવે આજના લેક્ચરના હોમવર્કમાં ફરીથી કહી દઉં છું, સ્વાધ્યાયમાં 3.1 અને 3.2 આ માત્ર વાંચી લેજો. આવું કંઈ પરીક્ષામાં પૂછાય નહીં અને એનો JEE નીટમાં ક્યાંય ઉપયોગી નથી આવતો. એટલે સ્વાધ્યાયમાં 3.1 અને 3.2 એ માત્ર જાણકારી માટે છે, એ તમારી રીતે વાંચી લેજો. 3.3 એમાં આલેખ અને ગણતરી બે હોમવર્કમાં છે. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 3.3 એમાં આલેખ અને ગણતરી બંને હોમવર્કમાં છે. સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 3.4 એમાં માત્ર ગણતરી હોમવર્કમાં છે. અને સ્વાધ્યાયમાં 3.5 અને 3.6. તો આ ટોટલ આટલું તમારે હોમવર્ક મને મોકલવાનું છે. હવે મેં તમને અગાઉ સૂચના આપી હતી કે ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 એમાં થિયરીના લીથામાં છે ને એટલા જ પ્રશ્ન કરવાના છે. ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 એમાં થિયરીમાં લીથામાં છે એટલા જ, પીડીએફમાં છે એટલા જ પ્રશ્ન કરવાના છે. પછી ઉદાહરણના અથવા સ્વાધ્યાયના જે રાઉન્ડ કરેલા દાખલા છે, મેં તમને ગયા વખતે સૂચના આપી હતી કે જે દાખલામાં રાઉન્ડ કરેલા છે એ જ ટેસ્ટમાં પૂછાશે. તો જે દાખલામાં રાઉન્ડ નથી એ માત્ર જાણકારી માટે છે. જે દાખલામાં રાઉન્ડ છે એ આપણે કરવાના છે.
પછી બીજું કે જે એડિશનલ એક્સરસાઇઝ છે, જે વધારાનું સ્વાધ્યાય છે, વધારાના સ્વાધ્યાયના દાખલાઓ જે વિદ્યાર્થીઓએ JEE અથવા નીટ રાખેલું છે એ લોકોને JEE અથવા નીટના લેક્ચરમાં કરાવવામાં આવશે. આપણે રેગ્યુલર લેક્ચરમાં એ વધારાના સ્વાધ્યાયના દાખલા કરવાના નથી. તો આજના લેક્ચરનું આટલું તમારે હોમવર્ક મને મોકલવાનું છે. હવે એક બીજી વસ્તુ તમને કહી દઉં કે આ ચેપ્ટરમાં મેં કીધું એ પ્રમાણે કે થિયરી હવે બધી પૂર્ણ થઈ ગઈ છે. એટલે હવે જે આ એક્સરસાઇઝના દાખલા આપણે સોલ્વ કરશું એમાં થિયરીનું એકવાર ફરીથી ક્વિક રિવિઝન કરી લેજો. સૂત્ર ખાસ, કારણ કે હવે કોઈ પણ દાખલો ગણવા માટે, જેમ કે આ દાખલો ગણવા માટે આ સૂત્ર તમને આવડતા હોય તો જ દાખલા થાય. એટલે આ સૂત્ર બધાય ખાસ યાદ હોવા જોઈએ કે સૂત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે, અને એ જેમ જેમ તમે પ્રેક્ટિસ આ દાખલાની કરશો એમ એમ વધારે ગ્રીપ આવશે. દાખલો જ્યારે પહેલી વાર તમે ગણતા હોય તો પહેલી વાર થોડુંક કન્ફ્યુઝન થાય, પણ જેમ જેમ આમાં તમે વધુને વધુ પ્રેક્ટિસ કરતા જશો એમ એમ તમને ઝડપથી ખબર પડતી જશે કે આ ટાઈપની માહિતી હોય તો આ સૂત્ર લગાડવું, આ ટાઈપની માહિતી હોય તો આ સૂત્ર લગાડવું. એટલે શરૂઆતમાં થોડુંક કન્ફ્યુઝન થશે કે કયા દાખલામાં કયું સૂત્ર મૂકવું, એ શરૂઆતમાં થોડુંક કન્ફ્યુઝન થશે, પણ જેમ જેમ એની પ્રેક્ટિસ કરશો એમ એમ એમાં વધુ સારી ગ્રીપ આવશે, વધુ સારી ફાવટ આવશે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ સ્વાધ્યાયના દાખલા આપણે અહીંથી આગળ કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.